દલીલ નહીં પણ દિલની વાત કરું છું. ધર્મેન્દ્રસિંહ, બસ ચૂપ મર. હવે એક ભાઈ માટે એની બેન તો કાળજાનો કટકો હોય, પણ તારા જેવી બેનના કટકા કરી નાખતા આજે મારું રૂવાડું પણ નહીં થતું. સાચું બોલી જા. જો ઈ તને પોસલાવીને ભગાડી લાવ્યો હોય ને તો હું એનું માથું ખેતરના મૂળાની જેમ વાળી નાખવાનું. બસ મારી બાયડીને હાથ લગાડ્યો છે ને તારા કોમ તને ફેંકી દે. વાહ, તો એક કામ કરો ને, એની જીભડી કાપી નાખો. આ બોલે છે બહુ, એમાં તો આ બધું થાય છે. હા તો તું ક્યાં ઓછું બોલ અને તારી કરતા તારી બાયડી વધારે બોલે. આવડો જીબડો છે આનો. હા, તો ઈ તો અમને દેખાય જ છે કોનો કવડો જીભડો છે. સાંભળો મારી વાત, આ ભાભીએ જ બધું શીખવાડ્યું છે. કોઈ દિવસ ઊંચા અવાજે મારી ઘરવાળી નહોતી બોલતી, પણ આ તમે ને બસ ભાભી બંને જ્યારે જુઓ ત્યારે ટક 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 કર્યા કરો છો. એ અમે કોઈ તક નથી કરતા. અત્યાર સુધી બહુ શાંતિ હતી.